આ કળિયુગમાં એવો કિરદાર નિભાઈને જઈશે કે 1000 વર્ષ જાય ને 1000 મને જોયા જ કરે સાંભળ્યા કરે સાંભળ્યા કરે મારો કિરદાર કોઈ ના નિભાય એક ને એવું કોઈ દિવસ ના કે પાવાગઢમાંથી ઉતરીને ઢેબડિયા તળાવમાં પડી નાઈન ધોઈને ચોખ્ખી દૂધ જેવી થઈને હોનાનું મોરનું પીછું ભરાયો મુગડ ભરાયો નારાયણ સ્વયં રથ લઈને આયા ને રથમાં બેઠી મારા ભક્તોના દુઃખ દૂર કરવા ના જાવ તો મારું નામ કાળીનો એકો મેલડી નહીં. મારો કિરદાર એવો કળિયુગમાં મારો કિરદાર એવો આ કળિયુગમાં મારી રચના એવી મારો પ્રેમ મારી મોહબ્બત એવી છે મારા શબ્દો એવા છે. આ શબ્દ કોઈ પુસ્તકમાં નથી પટેલ, કોઈ શાસ્ત્રમાં નથી, કોઈ ગ્રંથમાં નથી. અને તમે કોઈ પણ દુનિયાના મંદિરે જાઓ કોઈ દાડો લખ્યું નથી કે તમે મારા ને હું તમારી છો. કોઈ જગ્યાએ લખ્યું નથી કે ઓળખો ને તો ઓળખાય. કોઈ જગ્યાએ એવું લખી નથી કે આટલા વાગે બને તો માનજે કે અમરતી મેલડી બોલી હતી હું સિંધ વન છપરા નદી ગંધર્પિયા મેલડી છો. એટલે કળિયુગમાં મારો કિરદાર અદ્ભુત હશે, અલગ હશે, અનોખો હશે. અને બધા જ કરતા હું નિરાળી મેલડી છો. જેને મળી એની પેઢી ન્યાલ થાય છે હું મેલડી છો. અને મેં દરેકને કીધું થાય એટલી ભક્તિ કરો, યાદ કરો, સેવા કરો, કશું માગશો નહીં. શું કરવા માંગો છો? જેને ખોડિયાલ મળી ને એને કશું માગવા નહીં આવતું હું મેલડી છો. જેને કાળકા મળી ને એને કશું માગવા નહીં આવતો. જેને તમને મેલડી થી મોહબ્બત થઈ ને તો મેલડી તમને મોહબ્બત થઈ છે આટલું યાદ રાખો ને. રૂપિયા વાલા છે, ઘર વાલું છે, દીકરા વાલા. અરે દીકરો ના થાય તો કઈ નહીં, આપણને મેલડી મળી છે ને. એક દીકરો થાય ને તો પેઢી ઉજળી કરે ને એક મેલડી મળે ને તો હજારો પરિવારનું સારું થાય હું મેલડી છો. અને માને તો આપણે કહીએ છીએ કે માં તું રાજી રહેજે એટલું કહે ને આપણે કે માં તું રાજી રહેજે, કશું માગશો નહીં. આ લોકો બેઠ્યા છે વર્ષોથી તપ કરે છે, ભગવાનને યાદ કરે, માતાજીની સાધનાઓ કરે છે તો માતાજી એમને પ્રસન્ન થતા નથી. એનું કારણ કે માગવા બેઠ્યા છે, કંઈક લેવા બેઠ્યા છે. નિસ્વાર્થ ભાવનાથી તમે પૂજો તો ખરી. એક દાડો માં તમને કહે છે કે બેટા તમારે શું જોઈએ છે, પણ જે દાડે તમને તમારી ખોડિયાલ કાળકા મેલડી બુટ બલાટ કે બેચરા તમારી સધી તમારી શિકોતર કે તમારા પૂર્વજ તમને દર્શન દે તો એટલું ખાલી માનજો કે તમે નસીબદાર હતા અને તમારી ભક્તિ સાચી હતી. જેની ભક્તિ સાચી હોય એને ખોડિયાલના દર્શન થાય. હું તો એમ કહું છું જો તમને ખોડિયાલના દર્શન ના થાય તો તમારી ભક્તિ કાચી કેવાય. હું સિદ્ધ વન છપરા નદી ગંધર્પિયા મેલડી છો. જો તમને તમારી ભક્તિ પ્રબળ હોય, મજબૂત હોય, મનથી હોય કે ના આપણે ખોડિયાલનો દીવો કરીએ છીએ, દુનિયા આમથી આમ થાય, આપણી ખોડિયાલ આપણને બચાવ આવશે તો દુનિયાના ગમે તે આફત મુસીબત કે તકલીફો આવી હોય આપણે આપણી રાજપરા વાળી યાદ કરીએ અને પાછી ખૂણામાંથી બેહેલી ગોખલા વાળી ના નીકળે તો મારું નામ મેલડી ને.